જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના વિડીયોમાં વાસ્તુશાસ્ત્ર વિષય ઉપર વાત કરશું। આપણે શીખવા મળે તેમજ આપણા ઘરમાં ભાંગતોડ વગર વાસ્તુ સ્થાપિત કરી શકીએ। આજનો વિષય પૂર્વ દિશા વિશે કરશું। આગળ બીજા એપિસોડમાં અલગ અલગ દિશાઓને લગતા એપિસોડ બનાવશું। તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરશો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ। વાસ્તુશાસ્ત્ર વિશે થોડું જાણીએ। વાસ્તુ શબ્દ સંસ્કૃતની વસ ધાતુ પરથી આવ્યો છે। વસ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન। આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન કહી શકીએ। સમગ્ર બ્રહ્માંડ શાસ્ત્ર અનુસાર 5 તત્વો દ્વારા રચાયેલું છે। એ રીતે આપણું શરીર પણ 5 તત્વોથી બનેલું છે: અગ્નિ, વાયુ, આકાશ, જળ અને પૃથ્વી। એ જ રીતે પૃથ્વી ઉપર આપણા ઘર બનેલ છે, એમાં પણ 5 તત્વોની ઉર્જા સમાયેલ હોય છે। ઘર, મકાન, નિવાસ સ્થાન ઉર્જા બગડવાથી સંતુલન ગુમાવી બેસે છે અને આ જ ઉર્જા માનવ શરીરને અસંતુલિત કરે છે। માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા તરફથી મળતી ઉર્જા વિશે થોડું જાણીએ। તમારું મકાન પૂર્વ દિશા તરફ મુખવાળું હોય તો ખૂબ જ સરસ કહેવાય। પૂર્વ દિશાની ઉર્જા તમને કીર્તિવાન, આયુષ્યવાન બનાવે છે। પૂર્વ દિશા પ્રગતિની કારક દિશા છે। પૂર્વ દિશાની ઉર્જા ઉત્તમ માનવામાં આવે છે, સકારાત્મક ઉર્જા સ્ત્રોત છે। પૂર્વ દિશાની ઉર્જા ત્યાં જાજરૂ બાથરૂમ બનાવવાથી ઉર્જા બગડે છે। દરવાજા સામે કાંટાવાળું ઝાડ ન હોવું જોઈએ। સામે તળાવ કે કૂવો ન હોવો જોઈએ। મકાન ઉપર બીજા મકાનનો પડછાયો ના પડતો હોવો જોઈએ। પૂર્વ દિશાના પ્રવેશદ્વાર સામે અરીસો ન હોવો જોઈએ। આવનાર વ્યક્તિનું પ્રતિબિંબ પડે તેમ અરીસો ન રાખવો જોઈએ। દરવાજા ઉપર ઘડિયાળ ન ટાંગવી જોઈએ। દરવાજા ઉપર આસોપાલવનું તોરણ દર 11 દિવસે બદલવું જોઈએ। બસ આટલું જ। કાલે એક નવા એપિસોડ સાથે મળશું। અમે તમને સરળ ભાષાથી વાસ્તુશાસ્ત્રના નિયમો તેમજ ઉર્જાનું પરિવર્તન સમજાવશું। તમે અમને પ્રતિભાવ જરૂર આપશો। જય શ્રી કૃષ્ણ। અમારાથી બોલવાના શબ્દોમાં કંઈ ભૂલ રહે તો દરગુજર કરશો। અમો હજુ નવી શરૂઆત કરીએ છીએ, સહકાર આપશો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।